સામાજિક સંસ્થા ચંદ્રસિંહજી સ્ટડી સર્કલ રાજકોટ દ્વારા આગામી રવિવારના રોજ 50 વિદ્યા સત્કાર સમારોહ યોજાશે। સંસ્થાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ વર્ષ સમારોહમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેમજ આ કાર્યક્રમમાં 370 થી વધુ ક્ષત્રિય તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવશે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ચંદ્રસિંહજી સ્ટડી સર્કલના સભ્યોએ પૂરી પાડી હતી। રાજકોટ જે એજ્યુકેશન હબ એમાં તમારો સમાજ ખાસ કરીને એજ્યુકેશન તરફથી વધારે જાગૃત, એમાં દીકરીઓ વધારે જાગૃત થઈ છે। હજી એવું શું કરવાની જરૂર છે રાજકોટમાં, ખાસ કરીને ક્ષત્રિય સમાજ, ગરાસિયા સમાજ માટે કે જે આવતા દિવસોમાં દીકરા દીકરીઓ માટે, કારણ કે એજ્યુકેશનની જરૂરી થઈ ગયું છે। એની સાથે તમારા સમાજના દીકરા દીકરીઓ ખરેખર ભણવામાં ઘણા બધા બ્રાઇટ હોય છે, પ્રમાણમાં આમ જોતા હોય છે તો એનું લેવલ એક એજ્યુકેશન લેવલ ઊંચું જ હોય છે। એને ક્યાં ટાઈપના સપોર્ટની એવી જરૂર છે જે આવતા દિવસોમાં કરવાની જરૂર છે? ખાસ કરીને મેં આપને કીધું ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલની સ્થાપના એજ્યુકેશન માટે થઈ હતી અને એ સંસ્થા છે માત્ર એજ્યુકેશનના પ્રોગ્રામોને જ વધુ મહત્ત્વ આપે છે। એમાં આપે કીધું એમાં હવે આવનારા દિવસોમાં કોમ્પિટિશન એક્ઝામો જે ચાલે છે એ કોમ્પિટિશન એક્ઝામો માટે અમારી જે હરભમજી ગરાસિયા છાત્રાલય છે ત્યાં અમે આખી એક બેન્ચ શરૂ કરી છે। જીપીએસસી, યુપીએસસી અને કોમ્પિટિશન એક્ઝામો જે આવે છે એમાંથી જે વિદ્યાર્થીઓ ખરેખર ભણવામાં હોશિયાર હોય અને અન્ય વિસ્તારમાંથી આવતા હોય, જેને રાજકોટની અંદર સુવિધાની જરૂર હોય, એવા 50 થી 60 વિદ્યાર્થીઓની એકોમોડેશનની વ્યવસ્થા સાથે ફ્રી ઓફ ત્યાં અમારા છાત્રાલયની અંદર એક આખું વ્યવસ્થા ઊભી કરી છે। સાથે સાથે આધુનિક લાઇબ્રેરી ત્યાં બનાવી છે કે એ લાઇબ્રેરીની અંદર એને જે પણ કાંઈ રેફરન્સ લેવા હોય એ રેફરન્સ છે એ એમાંથી લઈ શકે। એનું આધુનિક લાઇબ્રેરી નિર્માણ, એમાં લગભગ 100 વિદ્યાર્થી એકસાથે બેસીને અભ્યાસ કરી શકે। સાથે એના વર્ગો ચાલુ કર્યા છે, જીપીએસસી યુપીએસસીના વર્ગો ચાલુ કર્યા છે, કોન્સ્ટેબલથી લઈને શિક્ષક અને શિક્ષકથી લઈને જીપીએસસી યુપીએસસી ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર અને આઈપીએસ અધિકારીઓ બનવા માટે જે લોકો આવતા હોય એ તમામને ટ્રેનિંગ કઈ રીતે મળે એ રીતેનો આખો ટ્રેનિંગ પ્રોગ્રામ એક અમારો શરૂ થયો છે। અમે જે લેકાવાડા અમારું જે સામાજિક સેન્ટર ચાલે છે શૈક્ષણિક, એ લેકાવાડાના 25 વિદ્યાર્થીઓને અમારો જે રાજકોટ સમાજ છે દત્તક લેતો હોય છે દાતાઓના માધ્યમથી, કે એને આમાં જ્યાં સુધી અભ્યાસ કરવો હોય એ તમામ ખર્ચ છે એ દાતાઓના માધ્યમથી એ લોકોને એજ્યુકેશનની અંદર ક્યાંય પણ આપણે પછાત ન રહી જાય, એને વધુમાં વધુ હાયર એજ્યુકેશન મળે અને વધુમાં વધુ આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી અને સામાજિક સેવા થકી આ ફિલ્ડની અંદર જોડાય અને ગવર્મેન્ટ સર્વિસની અંદર વધુમાં વધુ સમાજના લોકો જોડાય અને એ સમાજની પણ એ પ્રગતિ છે અને દેશની પ્રગતિમાં પણ એ સાથી બને એવી ખાસ જાણવા મળ્યું કે આપણું ખાસ યુપીએસસી જે ટ્રેનિંગ માટેનો પ્રોજેક્ટ છે એમાં જે ખાસ કરીને જે ટ્રેનિંગ અપાવવાળી વ્યક્તિ છે એની હિસ્ટ્રી સારી છે, ઘણા બધા આવા તૈયાર કર્યા છે, તો ખાસ એના વિશે લોકોને માહિતગાર કરવા કે ગામડા વિસ્તારમાં આપણા સમાજના વિદ્યાર્થીઓ તેને પણ ખબર પડે કે કઈ ટાઈપની ટ્રેનિંગ એ મળવાની છે અને એનું ફ્યુચર ભવિષ્ય કઈ ટાઈપનું છે। અમારે છે ને અશોકસિંહ પરમાર હતા, રિટાયર્ડ સચિવ છે, એમને આખા ગુજરાતની અંદર એવું નક્કી કર્યું કે ભાઈ આપણે માત્ર લેકાવાડાની અંદર તો 100-200 વિદ્યાર્થી રહી શકે એવી સુવિધા છે, એટલે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને ભાવનગર આ જ્યાં છાત્રાલયો છે જ્યાં એકોમોડેશનની વ્યવસ્થા થઈ શકે એમ છે, તો એના માટે થઈ અને એને દરેક જગ્યાએ નક્કી કર્યું કે ભાઈ આપણે આપણા સમાજના હોય અથવા અન્ય યુપીએસસી જીપીએસસીના સારા ક્લાસ લઈ શકે એવા લોકોને આપણે વ્યવસ્થા કરી। બીજું લેકાવાડાની અંદર તો એક્સપર્ટ લોકો છે તો એનો ક્લાસનો લાભ રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગરને મળી શકે, તો એની સાથે ઇન્ટરનેટથી આપણે ક્લાસીસને જોડ્યા છે બધાને કે એમાં મેક્સિમમ લાભ, કારણ કે લેકાવાડાની અંદર જે વિદ્યાર્થીને રહેવાનો ખર્ચ થાય, રાજકોટ જિલ્લાનું છેવાડાનું ગામ હોય તો એને રાજકોટની અંદર જે ખર્ચ છે ને પોસાય, ત્યાં ગાંધીનગર કદાચ જેવું ન પોસાય અથવા અન્ય સર્વિસ કરતા હોય રાજકોટની અંદર તો એને પણ એ લાભ મળે। એટલા માટે રાજકોટની અંદર સ્ટુડન્ટ રહી અને લેકાવાડાની અંદર જે ચાલે છે ક્લાસીસ એનો લાભ મળી શકે, ત્યાં એક્સપર્ટ લોકો જે આવે એનો લાભ મળી શકે, પ્લસ રાજકોટમાં કોઈ એક્સપર્ટ હોય, અમે રાજકોટના ઘણા બધા એવા આઈપીએસ આઈએસ અધિકારીઓ છે જેની સાથે આપણે વ્યક્તિગત સંબંધો એમને પણ એ ક્લાસીસ લેવા માટે બોલાવીએ છીએ, તો એમને પણ ત્યાં જોડી અને એમની સાથે લાભ, એટલે આખું એક નેટના માધ્યમથી એક ચેનલ ઊભી કરી છે અને એ તમામ સેન્ટરોની અંદર રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર જે અભ્યાસ કરે છે યુપીએસસી, જીપીએસસીના વિદ્યાર્થીઓ એને તમને આ લાભ મળે એ પ્રકારનું આયોજન। 50 વર્ષ પૂરા કરી જ્યારે વિચાર વડીલોએ કર્યો હતો એ શું દૂરદર્શી હતી અને એની શું અત્યારે 50 વર્ષના વર્ષોથી દેખાઈ રહી છે, કે તમે ખૂબ નજીકથી આ વસ્તુથી માહિતગાર છો। 50 વર્ષ પહેલા વિચાર ક્યાંથી આપણો ઉદ્ભવ્યો હતો, અત્યારે આપણે ક્યાં પહોંચ્યા છે? અમારે હરભમજી ગરાસિયા છાત્રાલયની જે સ્થાપના હરભમજી બાપુ હતા એ સમયની અંદર એમને 1902ની અંદર આ વિચાર આવ્યો હતો કે
આવનારી સદીઓ છે હવે પછી દેશ આઝાદ પણ નહોતો થયો ત્યારે કે હવે જ્ઞાનની સદી આવવાની છે, એટલે દરેક જગ્યાએ છાત્રાલયો જરૂરી છે. એટલે એમને રાજકોટ છાત્રાલય, ભાવનગર છાત્રાલય અને ધંધુકા છાત્રાલય એને દરેકને 100 વર્ષ પૂરા થાય છે. એ પોતે બેરિસ્ટર હતા, એટલે એમને શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી. ત્યારબાદ ચંદ્રસિંહજી ભાડવા દરબાર સાહેબ હતા, એમને સૌરાષ્ટ્ર ઘરખેડના કાયદાનું જે જબરજસ્ત આંદોલન ચાલ્યું, એમાં એમને જોયું આવનારા દિવસોમાં કે હવે પછીનો જે યુગ છે આખો એજ્યુકેશનનો યુગ છે. એટલે ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલની આખી સ્થાપના કરી. બોર્ડિંગની સાથે સાથે આ સંસ્થા પેરેલલ કામ કરે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે. અને બીજું આપને કહું કે અમારી સંસ્થા જે ગ્રાસિયા હરભંજેર ગ્રાસિયા બોર્ડિંગ છે, એની અંદર 1902ની અંદર છાત્રાલયનો જે ખર્ચ હતો એ તમે માગો તો એ ખર્ચનો હિસાબ આજની તારીખે એમ નામ છે, એટલે ટોટલ ટ્રાન્સપરન્સી. એ જ રીતે અમારી આ ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ છે, દર વર્ષે એની વાર્ષિક સાધારણ સભા મળે. વાર્ષિક સાધારણ સભાની અંદર હોદ્દેદારોની વરણી થાય, બાય ઇલેક્શન વરણી થાય, બરાબર. અત્યારે અમારું 52-54 લોકોનું બોડી છે, અને ટોટલ હિસાબો બધા મેં આપને કીધું એમ. અને દાતાઓને એટલું જ ઇમ્પોર્ટન્ટ આપે કે એ સમયે 1000 રૂપિયાનું જેને દાન કર્યું કે 100 રૂપિયાનું દાન, એ દાતાને પણ અમે અત્યારે એટલા જ યાદ કરીએ. અને અત્યારે માનો કે 5 લાખનું દાન આપે છે તો એને પણ અમે એટલા જ યાદ કરીએ. એટલે એક આખું તમામ લોકોને સાથે રહી અને વિદ્યાર્થીઓને, દાતાઓને અને સમાજના લોકોને, છેલ્લામાં છેલ્લા માણસને કેમ મજબૂત બનાવો અને એની સામાજિક પ્રગતિ, આર્થિક પ્રગતિ અને શૈક્ષણિક પ્રગતિ ખાસ કરીને. અત્યારે સંસ્થા દ્વારા ડોનેશન પ્રોજેક્ટ જે બીજો ચાલે છે, એમાં અનાજ સહાય પ્રોજેક્ટ છે. એમાં અમે જે દાતાઓ જે દાન આપે છે એ દાન કોને અમે મોકલાવીએ છીએ ને એ દાતાને પણ ખબર ન હોય અને દાન લેનારને પણ ખબર ન હોય. એટલે એ આખું એક સાયલેન્ટ પ્રોજેક્ટ ચાલે છે. એ જ રીતે ક્યાંય કોઈને મેડિકલ સહાયની જરૂર પડી, પછાત વિસ્તારમાં રહે છે અને મેડિકલ સહાયની જરૂર પડી છે, તો એવા દાતાને કદાચ 1 થી 10 લાખની, 15 લાખની મેડિકલ સહાય, તો એ પણ દાતાઓના સહયોગથી અમે એને પહોંચાડતા હોય છે. એ પણ કોઈને ખબર નથી હોતી. એવા ઘણા બધા અમે કાર્યો કરેલા છે. અને એ લોકો એમ કહેતા કે અમે સમાજમાં ક્યાંથી આવ્યું અમને પણ ખબર નથી. એવા ઘણા બધા સહાય કરી છે અને સારું કાર્ય કરે છે. દાતાઓનો સામેથી સહયોગ. અને અમારે એમ કહેવું પડે કે હવે તમારી જરૂર હશે ત્યારે અમે આપને કેવડાવશું. એટલે એ અમારી પાસે પેન્ડિંગ દાતાઓ હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઘણું બધું ડેવલપમેન્ટ થઈ ગયું, પણ હજી એવા ઘણા કુટુંબો છે, હજી ઘણા એવા લોકો છે કે જેને ક્યાંક આપણે હાથ ચાલીને ઉપર લઈ આવવાની જરૂર છે. એ માટે શું કરવાની સમાજે ખાસ કરીને કારણ કે આવી સંસ્થાઓ પાસે લોકોને કાયમ અપેક્ષા રહેવાની, ગમે એટલું કરશો તો અપેક્ષા વધવાની. એમાં ખાસ કરીને મેં આપને કીધું અમારી હરભંજેર ગ્રાસિયા છાત્રાલય છે, એમાં અત્યારે લગભગ 450 વિદ્યાર્થીઓનું રહેવા જમવાની વ્યવસ્થા છે. એમાં અમે નોર્મલ 22-25 હજાર રૂપિયાના ફીની અંદર આખું વર્ષ રહેવું જમવાની વ્યવસ્થા 3 ટાઈમ ભોજન સાથે આપીએ છીએ. સાથે સાથે જે વિદ્યાર્થીઓ ફી ભરી શકે ન હોય એવા દાતાઓએ ત્યાં કીધેલું છે કે વિદ્યાર્થીની ફી અમે ભરી દઈશું. એટલે એ આખું એક વ્યવસ્થા થાય છે. હજી બોર્ડિંગની અંદર અમારે લગભગ 200 થી 250 વિદ્યાર્થીઓ રહી શકે એવી સુવિધાની જરૂરિયાત છે. આગામી દિવસોની અંદર એવું આયોજન થઈ રહ્યું છે. હમણાં જ અમે મિટિંગ કરી, તેમાં ટાઇટલ દાતા પણ આવી ગયા છે. એટલે હજી બીજી રૂમની વ્યવસ્થા થાય. સાથે અત્યારે અમે જીપીએસસી યુપીએસસીના ક્લાસમાં 50 લોકોનો સમાવેશ કરી શકીએ છીએ. અને એ મેરિટ મુજબ અમે એનો ટેસ્ટ લઈએ છીએ. ટેસ્ટમાં જે પાસ થાય એને જ અમે એડમિશન આપીએ છીએ. એ પણ અમારે લગભગ 100 થી 200ની સંખ્યા ઉપર લઈ જાય. એનું આખું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક જુદું રાખીને, લાઇબ્રેરી જુદી હોય, અત્યારે પણ જુદી જ છે, તો એક આખું એક ભવન એવું નિર્માણ કરવા માટે વિચારી છે. જે ગ્રામ્ય વિસ્તારમાં આપે કીધું એમ જે લોકો આવતા હોય, જેને પીજીથી લઈ કેજીથી લઈ અને પીજી સુધી હોશિયાર વિદ્યાર્થી હોય, એવા વિદ્યાર્થીઓને એમાં અમારા અશોકસિંહ પરમાર સાહેબ છે, એની ઈચ્છા એવી છે કે 5મા ધોરણમાં જે વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય એવા વિદ્યાર્થીઓને શોધીએ આપણે કે જે ખરેખર આઈએસ આઈપીએસની અંદર જવા માટે લાયક છે. એની ટેસ્ટ લઈને ભલે એનો અભ્યાસ ચાલુ રાખે, પણ સાથે સાથે એને અત્યારથી જ એ રીતનું આખું અમે આઈડેન્ટિફાઈ વિદ્યાર્થીઓને કરીને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વિદ્યાર્થીઓ આઈડેન્ટિફાઈ, અમે પછી એને જામનગર જરૂર પડે તો જામનગર એના માટે વ્યવસ્થા કરી. એમ લાગે કે આ વિદ્યાર્થીને જામનગર કે રાજકોટ વધારે અભ્યાસમાં આપણે આપીએ, એવા વિદ્યાર્થીને રાજકોટ લઈ આવીને રાજકોટથી પણ એમ લાગે હવે એને ગાંધીનગર લઈ જવો છે અથવા એને દિલ્હી મોકલવો છે, તો ત્યાં સુધીનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આખી સાંકળ બનાવીને સમાજ અત્યારે કામ કરી રહ્યો છે. છેલ્લો પ્રસંગ, લોકો તમારા સુધી પહોંચવું સમાજના લોકો કે રીતે પહોંચી શકે. એના માટે છે ને રાજકોટની અંદર અમારા 18 વોર્ડની અંદર મારી ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલની ટીમ કામ કરે છે, બરોબર. અને એ દરેક લોકો અમે અત્યારે આમંત્રણ માટે પણ 18 વોર્ડની અંદર મિટિંગ લેવા માટે જઈએ છીએ. બોર્ડિંગ પાસે કાર્યાલય છે, એટલે બોર્ડિંગના જે કાર્યાલય છે ત્યાં પણ બધા લોકો સંપર્ક કરી શકે છે. એની સાથે સાથે વિસ્તાર વાઇઝ જે હોદ્દેદારો નિમણા 52 હોદ્દેદારો 60 હોદ્દેદારો છે, બધા વિસ્તારની અંદર હોય છે. એટલે બધા જ વિસ્તારના એની સાથે સંપર્ક કરી એમની જે સમસ્યા હોય, મુશ્કેલી હોય, અને ખાસ કરીને એમને જે કાંઈ વિદ્યાભ્યાસમાં મુશ્કેલીઓ પડતી હોય અથવા સોશિયલી કોઈ પણ કામમાં મુશ્કેલી પડતી હોય, કોઈ મેડિકલ કાર્યમાં મુશ્કેલી પડતી હોય, તો દરેક કાર્યની અંદર એ અમારો સંપર્ક કરી શકે છે. એક ખાસ કરીને અમારા 4 કે 5 વિદ્યાર્થીઓ એવા જે સિલેક્ટ થતા હોય
જેને ટીમ સિલેક્ટ કરતી એવા લોકોને દિલ્હી સુધી અભ્યાસ માટેનો ખર્ચ છે એ હરભંજીરાજ ગરાસિયા બોર્ડ ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ એ 3 સંસ્થા એ ખર્ચ લઈને ત્યાંને મોકલતી. બીજું રાજકોટની રાજકુમાર કોલેજમાં રાજ પરિવારની એક જગ્યા રિઝર્વ હોય છે. એમને પણ એવી જાહેરાત કરી છે કે જે રાજકોટ જિલ્લામાં અવ્વલ નંબરે પાસ થયા હોય એવા વિદ્યાર્થીને રાજકુમાર કોલેજમાં પ્રવેશ આપી અને એમને જ્યાં સુધી અભ્યાસ કરવો તમામ ખર્ચ છે રાજકોટ રાજ પરિવાર ભોગવશે. એટલે એ પણ અમે આમાંથી જ લેતા હોય છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવનારા જે આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતા હોય અને હોશિયાર હોય એવા વિદ્યાર્થીઓ રાજકુમાર કોલેજમાં પ્રવેશ મળે એવી પણ વ્યવસ્થા કરેલી છે.